નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ પરમાર. આપણે આવી ગયા છીએ બારેજા ધામમાં. તો બારેજા ધામમાં આપણે રાતના સમયે છે તો પ્રવચન ચાલે છે ત્યાં. તો આપણે પ્રવચન તમને બતાવીશું અને હજારો પબ્લિકમાં ત્યાં ભક્તો આવેલા છે અને શ્રદ્ધાળુ બી એટલા છે અને દાનેશ્વર બી એટલા અહીંયા આવેલા છે. તો તમે જોઈ શકો છો પાછળ. તો પ્રવચન તમને બતાવ્યું તો આપણે પૂરેપૂરું નહીં બતાવી શકે કેમ કે ત્યાં ફોન અલાઉડ નથી, એટલા માટે હું બતાવી નહીં શકું. તો હું તમને જ્યાં ભક્તો આવે છે ભક્તો આવતા જતા હું તમને બતાવું. ચોમાસામાં પ્રવચન બંધ કરવાનું મેન કારણ છે કે જે આવું પાર્કિંગમાં પાણી ભરાય છે અને ભક્તોને તકલીફ પડે છે, એટલા માટે પ્રવચન બંધ રહે છે મોસ્ટ ઓફ વરસાદના કારણે. પણ આજે પ્રવચન ચાલુ રાખવામાં આવ્યું છે. તો આપણે આગળ તમને હું ભક્તો બી બતાવું અને એડિટર બનશે એટલું તો એડિટર તમને દર્શન કરાવી દેશે. આપણે એડિટર દોનો બાળ હોય ને ના સમજ હોય તો ચો ઓમથી ઓમ દોડ કરતો હોય, બે માં વરગાડે પણ છતાંય તેને સુધારવા વરગાડે ચમ મારે ચમ સુધારવા માટે તો મારો દીકરો કાલ બગડી ના જાય મારે ને. એ જ માં જે બહુ ચાહતી હોય બહુ લાડ કરતી એ જ માં જો આડો અવરો દીકરો કદાચ મસ્તી કરતો હોય ને તેને બે વરગાડી દે છે. કેમ? માને પ્રેમ જ છે જ એના પ્રત્યે, પણ એને ડર છે મારો દીકરો કાલ ઊંધા માર્ગે ના થઈ જતો રહે, ખોટું ખરાબ કરતો ના થઈ જાય, ક્યાંક એને ભાગી ના જાય, કાલે એનું નુકસાન ના થાય, એનું પતન ના થઈ જાય, એનો ડર હોય માને. એવી રીતે કદાચ કોઈ વાતે તમને જીવનમાં દુઃખ પડે છે તો દુઃખ એટલે પડે છે કે દુઃખમાં તમે તમારો સાચો સત્યનો માર્ગ પકડી લો. જો સુખ ને સુખ કાયમ રહે ને તો આજ માણસ દરેક રાવણ થઈ જાય. કોઈ ભગવાન માતાજીને પૂજવા તૈયાર નહીં, બસ પોતાની મસ્તીને અહંકારમાં અને પરિશ્રમના અભિમાન. રામ રામ મારી નામ. શું નામ મળી તમારું? મારું નામ જયપ્રકાશભાઈ રાઠોડ. જયપ્રકાશભાઈ રાઠોડ. અહીંયા કેવી રીતે આવો તમે? હું અહીંયા બારેજાનો જ છું અને મારીનો આશીષ દર રવિવારે અહીંયા તમને મળીશ. તો તમને અહીંયા ફરક કેવો લાગ્યો માના જોડે તમે કામ કરવાથી અને અહીંયા આવવાથી ફરક કેવો લાગ્યો? શું લાગ્યું તમને? મારે તમે સમજો મારી જમીન હતી ને આસમાન થઈ ગયું કેટલો ફરક. ગાડી રસ્તા પર હતી હાઈવે પર આવી ગઈ કેટલો ફરક. અને મારે બધી રીતે લાઈફમાં મારા જીવનમાં આ લોકડાઉન પછી અમારી એવી હાલત હતી ને કે તમે સમજો અઠવાડિયું મારે ખાવાના પૈસા ક્યાંથી લાવવા એ મારે શોધવા પડે. અત્યારે માતાજીના પ્રતાપે હું અમદાવાદની ગમે તે મોટી હોટલમાં જઈને ખાઈ શકું, એટલે માતાજીએ મને કેપેબલ કરી આપ્યું. અને એમના ત્યાંથી આ રામ નામના પ્રતાપે જ આ બધું થયું છે અને એ હું માનું છું. જે બધા તમારા સાયકલ લાઈફ આપતા ગાડી આવી હતી એવો સમય તમારો આવી ગયો, એવો સમય આવ્યો ને? એ આરામ વાળી માતાએ કર્યો તમારો એમ? ખરું ખરું. તો આવો કોઈ તમને એવો કોઈ કિસ્સો સાંભળ્યો કે આ કોઈ કિસ્સાથી આ માતાજી આવવાથી આગળ આવ્યો તમે કોઈનું મોઢે સાંભળેલું ખરી અત્યાર સુધી? હવે આમાં સાંભળેલું મેં ખુદ જોયેલું. હવે આપણા ઘરે તમે સમજો કે મારા મમ્મી ને માળીને બહુ માને, એ પોતે માળીનું નામ લે અને કામ થઈ જતું હોય. હવે પહેલું તો મારા ઘરનું જ વિચાર કે હું એને જોઉં એ માળીનું નામ લે અને કામ થઈ જાય એટલે પહેલા તો એ જ. અને માળીના અનંત તો શું કહેવાય આપણે વિડીયો જોઈએ એમાં તો અનંત કિસ્સા હોય. એ તો મેં બહુ સાંભળ્યું. એ તો ખાલી તમે વિડીયો જુઓ એ તો અલગ છે, બાકી સાઈડમાં તો જે હજારો તો એમને એમ જતા રહે એ તો ખબર જ નથી. આજે હું ખુદ 500 રૂપિયા પૈસા ગાડી ના લેવા ગાંધીનગર, કેમ કે આના લીધે મને બહુ ફરક લાગ્યો. અને તે બધા હું બી વિડીયો થ્રુ કહું છું કે તમે વિડીયો જોઈને બી તમે કઈ બાધા રાખી તો પૂરી થાય છે જ. અને હજારો માણસોથી આપણે તો સાંભળેલું, આગળના વિડીયોમાં સાંભળ્યું કે જેને મકાન નતું ને એનું મકાન 1 અઠવાડિયામાં થયેલું મકાન છે. એ બાપુનગર વાળા હતા, એ વિડીયોમાં મેં સાંભળેલું છે. અને આ ભાઈ બારેજા ધામના ભાઈ બી અહીંયા આવવાના ભાઈનો તો ખૂબ પરિચય થઈ ગયો. રામ માળી રામ. આ બ્લોગ દ્વારા હું એટલું કહેવા માંગુ છું, અબોલા પ્રાણીઓ પાછળ તમે 1 રૂપિયો વાપરશો કે 1000 મારી તમને એના લાખ ઘણું પાછું આપશે. એટલે અબોલા પ્રાણી, ગાય, પક્ષીઓ તથા દરેક પ્રાણીઓની સેવા કરો, એમના પાછળ પૈસા ખર્ચો. તમે માનતા નહીં કરો, કશું નહીં કરો, ખાલી માનું નામ લોશો, રામનું નામ લોશો તથા પ્રાણીઓની સેવા કરશો, તમારું દરેક મનોકામના પૂરી થશે. રામ માળી રામ. માનું છું મુજને બહુ નસીબદાર હો મળતા મરવાતે દુઃખ નથી મારે કોઈ વાતે.
કાનુડો જો જ્યારે કઈ ઓરિજિનલ જ લાગતો એવો કાનુડો છે, તમે જો. રામ આજે આપણે એવા ભક્તને મળીશું કે જે બે અવાજ કાઢી શકે છે, તો બંને અવાજમાં ખૂંખાર મેલેડીનું નામ મારી રામ મારી રામ કે છે. બોલો બોલો. રામ મારી રામ. તો બીજા અવાજનું બોલો. તો આવા ખૂંખાર માણસોને તમે આગળ લાવો. પણ મારે ગામમાં આવા બી ભક્તો છે. ક્યાંથી આવો તમે? ગુજરાતથી. ગુજરાતથી. તમારું નામ શું? શ્રાવણ. તમે શું કામ કરો? માર્કેટમાં કામ કરો. સબ્જીનું કરો. અને બારેજાત આમમાં આવ્યાથી તમને આમ શાંતિ ને સુખ શાંતિ લાગે છે? મજા ફરક પડે. તો બારેજાત ધામમાંથી અમને ફરક પડે છે. અને તમારી મનોકામના પૂરી થઈ એવું થયું બારેજાત ધામમાં. રામ મારી રામ. બે અવાજની વાત કરવા માણસ મળે આપણે. રામ મારી રામ. રામ મારી રામ. શું નામ તમારું? શૈલેષ. અરે મારું નામ શૈલેષ. અમે તો કટારી થયા આજે. એના શૈલેષ વાત કરીશું. ક્યાંથી આવો તમે? અમે આવીએ અમદાવાદ. અમદાવાદ બરોડાથી આવો. રિક્ષા ચલાવો? જોબ કરું વાત કલાક 4 કલાક. અહીંયા બારેજાત ધામમાં કેટલા ટાઈમથી આવો તમે? આજના ટાઈમ 2 વર્ષ પૂરું થઈ ગયું. 2 વર્ષમાં શું ફરક લાગ્યો અમારા ઓડિયન્સને કહો છો તમે? ફરક તો બહુ પડ્યો. તો આમ કઈ બતાવો કે ભાઈ આ ફરક લાગ્યો અમને. એટલે માતાજીને આમ દર્શન કરીએ એટલે આપણો મગજથી ફ્રી માઇન્ડ થઈ જાય અને કંકાસ ઘરના દૂર થઈ જાય, કંકાસ આવક આવતી થાય. આવક થઈ જાય, બધી સુખના શાંતિ થઈ જાય. થઈ જાય. બરાબર. આ શૈલેષભાઈને વાત એવી કરે છે કે આ ભાઈને અહીંયા બારેજાત ધામમાં આવવાથી ખૂબ સુખ શાંતિ મળી અને ખૂબ ફરક પડ્યો અને આવકમાં વધારો થયો. રામ મારી રામ. રામ મારી રામ. તો આપણે બારેજાતમાં તમને દર્શન કરાવડાવ્યા, ભક્તોને મળ્યા, ભક્તોએ એમને વાત કરી, ભક્તો જોડે વાતો કરાવડાવી. એ બધા ભક્તોની જે દુઃખ હતી, દુઃખની વાતો કરી, દુઃખમાંથી સુખમાં બી આવ્યા બારેજાત ધામમાંથી. તો આવા ધાર્મિક સ્થળો હું તમને બતાવતો રહીશ અને આવા ધાર્મિક સ્થળોને તમે જોતા જ રહેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરજો અને તમારી વાતને માનતા હોય મારી કોમેન્ટ કરજો. રામ મારી રામ. રામ મારી રામ.